ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો અહીંયા આપણે આરવભાઈ પણ છે અત્યારમાં, અને મારી મસ્ત મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ. મેં નાસ્તો પણ કરી લીધો, અને અત્યારે શું કહેવાય, આરવને થોડીક મજા નથી એટલે એને હોસ્પિટલે લઈ જવું પડશે. તો હિરલભાઈનું બધું તૈયાર કરે, અને હું અહીંયા એને રમાડું છું, કારણ કે થોડીક વાર રહીએ તો વાંધો ના આવે. એમ તો જો આરવ બહુ સ્ટ્રોંગ છે, એને ખબર ન પડે એને કંઈ થયું એમ, પરંતુ થોડીક તકલીફ છે આ દાંતને આવે ને એટલે. ટાટા, શું કરે તું? ગાડી કરી રમે. બહુ સ્ટ્રોંગ છે, એને ખબર ન પડે કે એને કંઈ થયું હોય. કારો આરો ભાઈ બહુ સ્ટ્રોંગ, એ બહુ સ્ટ્રોંગ, એ બહુ સ્ટ્રોંગ, એ બહુ સ્ટ્રોંગ. તારી ગાડી ક્યાં ગઈ? નવી લીધી ગાડી ક્યાં? હે, ઓલી ગાડી કોને લઈ દીધી તને? કઈ ગાડી લઈ દીધી? ઈ લઈ દીધી. હે, અરે કેટલી ગાડી લીધી? ટુ. આરવને રમકડા કાઢીને અમે બેઠા બે. આરવ ભાઈ રમે છે. ફેમિલી તો વાગી ગયા છે 12:30, અને શું કહે કે આરવને તો આજે દાખલ કર્યો, કારણ કે બહુ જ એને તકલીફ હતી એટલે. અને અત્યારે હવે રસોઈ પણ કરી લીધી ને હવે મમ્મી પણ જમીને જશે થોડીક વારમાં. તો અહીંયા મમ્મી પણ છે. જો બસ મજા બધાય. હું કે તારે જમીને જાવું ને દવાખાને? હા, હિરલ ભાભી પાછા એવું ઉપાધિ થાય. હા, એક જણું તો જોઈએ જ ત્યાં. આથી વાંધે નહીં, તું જમીને જા. તું જમી લે, પછી વહેલા હરહાટે નીકળી જાય એટલે ત્યાં એને વાંધો ના આવે. આપણે બધા જમી લઈએ. હા, આમે હવે અહીં કંઈ કામ તો નથી એટલે વાંધો નહીં. વાંધો નહીં, તું ત્યાં રહેજે. હા, એ તો છે. આજે હિરલ ભાભીનો બર્થડે છે બિચારાનો. કા આશીર્વાદ આપી દે ને દાદા દાદા. હા, બિચારાનો બર્થડે તો દવાખાનામાં જાહે, પણ શું કરે આરવને કેવી કાલ 2 દિવસથી બહુ તકલીફ બહુ છે ને ભાઈ, એટલે જવું જ પડે બધું. હા, હવે થઈ જાય. બાટલો ચડાવશે ને એટલે થરખું થઈ જાય. હા, હાલ આપણે જમી લઈએ હવે. જાય જમવામાં આજ બટેટા ભૂંગળા ને સાબુદાણાની ખીચડી કરી. જમી લઈએ ને પછી હું ખુશી ઘર આવીશું. મમ્મી જશે દવાખાને. હા, એ તો કોઈ વાંધો નહીં. મમ્મી જશે ને પછી જોઈએ આગળ શું થાય. કરે તો બાટલો ચડાવે એટલે સારું થઈ જ છે, કારણ ગયા વખતે એને એમ જ હતું ને, પાછી એના દાઢને આવે ને એટલે વધારે તકલીફ થાય. તો કંઈ વાંધો નહીં, જલ્દી આરવ સારું થઈ જશે. તો સારું, ચાલો અમે લોકો હવે જમી લઈએ, પછી મમ્મીને પાછું જાવું મળીએ પછી. તો અમે લોકોએ જમી પણ લીધું, અને મમ્મી તો શું કહેવાય કે જયમાં ન જયમાં તરત ભાગ્યા, કારણ કે અમારા મમ્મીને ખાતે એવું છે કે એને કંઈક હોય ને તો તરત ટેન્શન આવી જાય. અને શું કહેવાય કે જમ્યું નહીં એને બરાબર, અને તરત જ ભાગ્યા. જો નલિનભાઈ એને ના પાડી હતી કે મમ્મી તમને વાંધો ને નહીં આવો તો, પરંતુ મમ્મીથી ન રહેવાય. મમ્મીને ઘરમાં શું બહારનું કોઈક વ્યક્તિ પણ બીમાર હોય ને તો મમ્મી તરત જ આમ ટેન્શન લઈ લે, એનાથી એકદમ આમ ટેન્શનમાં આવી જ જાય. તો આરવ તો એને બહુ વાલો, એટલે હિરલભાઈને ફોન કર્યો ને તો કીધું કે બાટલા ચડાવવાના છે. તો મમ્મી અહીંયા એટલે હું જલ્દી ભાગું એમ કરી શું કહેવાય જેમું ન જેમું પણ અત્યારે તો નીકળી ગયા છે, પહોંચવા પણ આવ્યા હશે. ત્યાં શું એક જણ હોય ને તો વાંધો ના આવે એમ. હારો પાછું મમ્મીનું એવાયું પણ બહુ છે, એટલે શું એ હોય ને તો બહુ જાજુ ચીક ન કરે, એની પાસે રમે ને એની પાસે રહે. એટલે મમ્મી અત્યારે નીકળી ગયા છે. હવે જોઈએ કેટલા બાટલા ચડાવે ને, કદાચ તો સાજો થઈ જશે. 1-2 બાટલા ચડાવશે ને એમાં વાંધો નહીં આવે.
અને આજે તો હિરલ ભાભીનો બર્થડે પણ છે, પણ એની સાથે સરખી વાત પણ નથી થઈ અને એને વિશ પણ નથી, કારણ કે સવારે જે ઉઠ્યા ને ત્યારે પછી તરત જ આરવને મજા નહોતી. મમ્મીએ કીધું કે જલ્દી તમારે લઈ જ જાઓ દવાખાને તો વહેલો સાજો થઈ જાય. તો પછી એનામાં જતા હું આરવને રમાડતી હતી ને એટલે સરખું વિશ નથી થયું. તો અગેન હિરલ ભાભીને હેપી બર્થડે. શું કહે, મારી ભાભી જેવું તો કોઈ તો મને લાગ્યું જ નથી, બેન જેવું જ અમને કોઈ તો નણંદ ભોજે જેવું લાગ્યું જ નથી. એક મોટી બેન હોય ને એના જેમ જ હંમેશા મને બધી વાતમાં સપોર્ટ કર્યો અને શું કહે મને મારું એટલું ધ્યાન પણ રાખે અને બસ હંમેશા તમે આવો નવો મને પ્રેમનો સપોર્ટ આપતા રહેજો અને થેન્ક યુ ફોર એવરીથિંગ હિરલ ભાભી. તો વન્સ અગેન હેપી બર્થડે અને ટેન્શન ના લેતા, આરો જલ્દી હમણાં સાજો થઈ જશે. તો આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઉં, કારણ કે અત્યારે જ એડિટ કરીને મૂકી દઈશ, પછી તો કંઈ નક્કી નહીં, કારણ કે બધા દવાખાનાના કામમાં છે અને હું ઘરે એકલી છું. ખુશી છે એટલે બીજો તો કંઈ બ્લોગ નહીં હોય, પરંતુ જો સાંજે કંઈ હશે નવીનમાં આરવના સરખું થઈ જશે અને પછી તો કંઈક હશે તો આપણે મૂકશું. બાકી તો આજ માટે એટલું. મળીએ કાલ નવા વ્લોગની સાથે. બધાને મારા બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. એન્ડ ભગવાનને પ્રાર્થના કરી કે આરવ જલ્દી સાજું થઈ જાય. જો કે એટલું ટેન્શન જેવું કંઈ નથી, પરંતુ આપણા ઘરમાં કોઈ બીમાર હોય ને તો આપણે થઈ જ જાય ટેન્શન. એટલે હમણાં જલ્દી આરવ સાજો થઈ જશે. તો એ ભગવાનને આપણે પ્રાર્થના કરશું. અને બસ જો ગરમી પણ એટલી છે ને આજે વરસાદનું નામ જ નથી. કાલે બપોરે જેવું વાતાવરણ હતું ને એવું જ થઈ ગયું, જોઈએ આવે કે ના આવે, પરંતુ જે થાય. અને બસ જો ખુશી જમી લીધી તો અમે ફટાફટ થોડુંક કામ છે પતાવી લઈને પછી કરશું અમે બંને આરામ, કારણ કે બીજું તો હવે કંઈ કામ નથી. મમ્મી બધું કરીને જ ગયા હિરલ ભાભીને, તો એ બધું જો જમીને અમારે વાસણને છે એ કરી નાખીએ અને પછી જે હશે તમને સાંજે કંઈ નવીન હશે તો અપડેટ આપશું. બાકી તો કાલે પણ મારા મમ્મીનો બર્થડે છે, પરમ દિવસે પપ્પાનો બર્થડે છે, તો 3 દિવસ તો હમણાં કન્ટિન્યુ આમ જ છે. આરવ સાજો થઈ જશે તો આપણે કંઈક કરશું, બાકી તો જોઈએ હવે જે થાય એમ. મેન તો આરવ છે કે આરવ સાજો થઈ જાય ને તો બધાને મજા આવે, કારણ કે અમારે શું કહેવાય અમારા ઘરમાં એ એકમ રોનક છે ને હસતું રમતું અમારું રમકડું છે, એના વગરની કોઈને મજા ન આવે. ને આજે એ પણ નથી ને તો અમને પણ મજા નથી આવતી. દવાખાને અમે ફટાફટ જો કે જમીને ઊભા થઈ ગયા, કંઈ ભાઈ એવું નહીં, પરંતુ શું કરું જમવું પણ પડે, કારણ કે નહીંતર આપણે ટેન્શન લઈએ તો આપણે બીમાર પડીએ તો એને પછી કોણ ધ્યાન રાખે. એટલે એવું છે. તો જલ્દી આરવ સાજો થઈ જ જશે, બી પોઝિટિવ. તો કે થઈ જ જવાનો, એમાં તો કંઈ એટલું છે નહીં. અને જે દાંતને મતલબ દાઢને જે આવે ને એના લીધે છે ને પાછું વાતાવરણ ઓટોમેટિક ચેન્જ થઈ ગયું, એટલે એના લીધે થોડીક એને અસર થઈ, થોડુંક ઉલટી ને એવું બધું છે. તો એ તો થઈ જશે, આજે બાટલા ચડાવશે એટલે થઈ જ જશે. આપણે પોઝિટિવ જ વિચારવાનું, કારણ કે કોઈ પણ ઘરમાં બીમાર હોય ને તો આપણે જેટલું નેગેટિવ વિચારીએ અને ટેન્શન લઈએ ને એટલું ઊંધું થાય. એના કરતાં તો એની સાથે હોય એ અને બીજા બધા પોઝિટિવ જ વિચારવાનું, જેથી માણસ જલ્દી સાજું થઈ જાય. તો સારું, ચાલો બહુ લેક્ચર અપાઈ ગયું આજે તો મળીએ કાલ નવા વ્લોગની સાથે. બધાને મારા બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે હિરલ ભાભી.